ગેરંટી છે મારી કે ઉકળતી છાશમાં પાપડ નાખી આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમે નહીં જ બનાવી હોય, અને એ પણ આપણે તેલ વગર બનાવવાના છીએ. મારા ઘરમાં તો બધા જ લોકોને જે મેં આ રેસીપી બનાવી બહુ જ પસંદ આવી. મિત્રો ચોક્કસથી એકવાર બનાવજો, ખરેખર ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે. ચાલો શરૂઆત કરી દઈએ સરસ મજાની પાપડ અને છાશની એક નવી જ રેસીપી જે મેં મારા રસોઈના 15 વર્ષના અનુભવ ઉપરથી બનાવેલી છે. મિત્રો જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખવાની છે, અને ફાસ્ટ ફ્લેમ ઉપર સરસ મજાનું પાપડ આપણે શેકી લઈશું. તો અત્યારે હું ટોટલ 4 પાપડ આ રીતે શેકી રહી છું. તમે તવીની અંદર જે રીતે આપણે ભાખરીને શેકતા હોઈએ છીએ બસ એ જ રીતે શેકી પણ શકો છો, બટ આ રીતે કરશો તો પણ ચાલશે ડાયરેક્ટ. અહીંયા મેં ટોટલ 4 પાપડ આ રીતે શેકી લીધા છે. અત્યારે આપણે સૌથી પહેલાં તો એક પાપડ લઈશું અને જે બાકીના પાપડ છે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાર પછી હાથની મદદથી આ રીતે થોડું પ્રેસ કરવાનું. આમ કરવાથી બહુ જ સરસ મજાના મીડિયમ સાઇઝના આના ટુકડાઓ થઈ જશે. તો બધા જ પાપડના આપણે આ રીતે ટુકડાઓ કરી લઈશું. તમે એકી સાથે બધા પાપડને પણ ક્રશ કરી શકો છો, બટ આ રીતે કરવાથી એક સરખી સાઇઝના પાપડ ક્રશ થશે એટલા માટે. હવે એક બાઉલની અંદર આને નીકાળી લઈશું. બસ તેવી જ રીતે બીજા પણ હું પાપડ ક્રશ કરી લઉં. તો ચારે પાપડને મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે. જો તમને બહુ વધારે પડતા મોટા ટુકડા અમુક લાગે તો તમે થોડાક નાના ટુકડાઓ પણ આ રીતે કરી શકો છો, બટ આ પરફેક્ટ સાઇઝ છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. આ માટે મિત્રો મેં એક નોનસ્ટિક પેન લીધી છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. જો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થઈ જશે. અને મિત્રો ખાસ બાબત તો એ છે કે ફક્ત 3 મિનિટની અંદર આપણી આ રેસીપી તૈયાર થઈ જાય છે. તો બસ હવે નોનસ્ટિક પેનની અંદર આપણે અડધી વાટકી જેટલી છાશ એડ કરીશું. જે છાશ છે બહુ મોળી પણ નથી અને બહુ ખાટી પણ નથી, મીડિયમ છે. હવે સ્વાદ અનુસાર નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું, કેમ કે પાપડની અંદર પણ મીઠું છે. હવે આપણે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી ભરીને આપણે ધાણા પાવડર એડ કરીશું, અને 1 નાની ચમચી જેટલું જીરું એડ કરવાનું. હવે એક મોટી ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું. ખાંડ આની અંદર ચોક્કસથી મિત્રો એડ કરજો, કેમ કે આપણે ખટાશ એડ કરી છે છાશની, એટલા માટે ખાંડ એડ કરશો તો આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગશે. હવે 3 જેટલી લસણની કળીઓને મેં આ રીતે ઝીણા ટુકડાઓમાં કટ કરી લીધી, તો તે એડ કરીશું. અને ત્યાર પછી 1 થી 2 ચમચી જેટલા શિંગદાણા એડ કરવાના. છાશ એડ કર્યા પછી જેટલા પણ આપણે મસાલા એડ કર્યા ત્યાં સુધી જે ગેસની ફ્લેમ હતી એ બંધ હતી. હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ ઓન કરીશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની, અને ત્યાર પછી એવું લાગે કે થોડીક કઢાઈ ગરમ થઈ ગઈ છે, આ રીતે હાથ ઉપર રાખશો તરત તમને આઈડિયા આવી જશે કે જે કઢાઈ છે થોડી ગરમ થઈ ગઈ છે. ત્યાર પછી તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. તમે જોઈ શકો છો કે આ રીતે વરાળ નીકળવા લાગી છે, એટલા માટે જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી. મિત્રો નાના નાના પોઈન્ટ સાથે જો બનાવશો તો પહેલી જ વારમાં જે રેસીપી છે એકદમ પરફેક્ટ અને ચટાકેદાર જ બનશે. ખાંડ ઓગળે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને સતત આ રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો જે ખાંડ છે એ બહુ જ સરસ રીતે ઓગળી ગઈ છે. થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું. તમે જોઈ શકો છો કે જે છાશ છે એ સારી એવી ગરમ થઈ ગઈ છે અને ઉભરો પણ આવી ગયો. હવે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. જે આપણે પાપડ તૈયાર કર્યા હતા શેકીને એ એડ કરીશું, બટ બધા પાપડ એડ નથી કરવાના. આ રીતે આપણે અડધા પાપડ એડ કરીશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. આને જો તમારે આની જે ગ્રેવી છે થોડીક ઘટ કરવી હોય તો ચણાના લોટની અંદર થોડું પાણી કે પછી છાશ એડ કરી મિક્સ કરી તમે આની અંદર એડ કરી શકો છો. તો જે ગ્રેવી છે સરસ મજાની ઘટ થઈ જશે. બટ અત્યારે હું ગ્રેવી નથી તૈયાર કરી રહી, એકદમ સિમ્પલ રીતે બનાવી રહી છું. છતાં પણ જે રેસીપીની જે મીઠાશ છે મિત્રો ઓરિજિનલ એ બહુ જ સરસ આવી છે આની અંદર. બસ હવે આ રીતે એકવાર મિક્સ કર્યા પછી જેટલા મિત્રો અડધા પાપડ હતા એને તમારે શું કરવાનું છે, આ રીતે એડ નથી કરવાના, બટ હાથની મદદથી થોડાક આ રીતે ક્રશ કરીને એડ કરીશું કે જેથી આ જે ગ્રેવી છે થોડી ઘટ થઈ જાય અને જે આનો ટેસ્ટ છે બહુ જ સરસ આવે એટલા માટે. અને જો તમારે આ રીતે ક્રશ ન કરવા હોય તો બધા જ પાપડ તમે આખા પણ એડ કરી શકો છો, બટ મને આ રેસીપી આ રીતે થોડીક વધારે પસંદ છે એટલા માટે મેં થોડાક ક્રશ કરી લીધા. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. આને ઉપરથી આપણે થોડુંક પાણી એડ કરીશું, અડધી વાટકી જેટલું, અને ત્યાર પછી આને ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું. આ રીતે પાણી એડ કરવાથી મિત્રો ખરેખર જે આપણે પાપડ એડ કર્યા છે ક્રશ કરીને એના કારણે જે ગ્રેવી છે એ ઘટ થઈ જતી હોય છે, બટ એકદમ ઘટ કરવી હોય તો ચોક્કસથી તમે ચણાનો લોટ થોડોક એડ કરી શકો છો આની અંદર. લાસ્ટમાં મિત્રો હું તમને આનો ટેસ્ટ કરી જે પણ હશે સાચી
એની માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બને છે અને તમારે ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ. સરસ મજાનું મિત્રો શાક તૈયાર છે. અહીંયા મેં પાણીથી વોશ કરીને કોથમીર લીધી છે, તો ઝીણા ટુકડાઓમાં આને કટ કરી લઈશું આ રીતે. હવે લાસ્ટ વાર આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ફાઇનલી હું તમને આનો ટેસ્ટ કરી જણાવું કે ખરેખર જે રેસીપી છે કેવી બની છે. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર બની છે. એકવાર ચોક્કસથી મિત્રો બનાવજો. તમે આ રીતે ચમચીથી ખાશો તો પણ બહુ જ સરસ લાગશે. વિડીયો પસંદ આવે તો લાઇક. બાય.